કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. કચ્છના બન્ની વિસ્તારના રૈયાડા ખારોડ જૂથ ગ્રામ પંચાયતની વાંઢો, લાખારા, તોખારા, વાંઢ, ઉન્નડ વાંઢ તેમજ બાનિયારી તથા આસપાસના 9 ગામોના પશુઓ જે વિસ્તારમાં ચરિયણ કરવા જાય છે ત્યાં ઘાસિયા મેદાનોમાં 1.5 થી 2 કિલોમીટર સુધી વરસાદી પાણી ભરેલા હોવાથી પશુ ચરિયાણમાં જઈ શકતા નથી અને વરસાદ પહેલાં ગયેલા પશુઓ ચરિયાણમાંથી પાછા ગામમાં આવી શકતા નથી. આવી પરિસ્થિતિમાં અચાનક મેડિકલ ઇમરજન્સી સર્જાય તો ગ્રામજનો ક્યાં જાય તેવો પ્રશ્ન સાથે આજે કલેક્ટર, જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ગેરકાયદેસર મીઠું પકવીને સફેદ નમકનો કાળો કારોબાર કરતા નમક માફિયાઓએ મીઠું પકવવા માટે જે પારાઓ બાંધ્યા છે તે પારાઓને કારણે વરસાદના પાણીનું નિકાલ થતું નથી ને તે વિસ્તારમાં અનેક કિલોમીટર સુધી 3 થી 15 ફૂટ પાણી ભરેલા છે. તેથી લાખોની સંખ્યામાં પશુઓ ચરિયાણ વિસ્તારમાં ફસાયા છે. પશુઓને સાથે સાથે માલધારીઓ પણ મોટી સંખ્યામાં ફસાયા છે. તેઓ ગામમાં નથી આવી શકતા અને ગામમાં પશુ ચરિયાણમાં નથી જઈ શકતા. એ બાબતે તે વિસ્તારની ગ્રામ પંચાયતના સરપંચ સહિતના સભ્યોએ કલેક્ટરને રજૂઆત કરી ગેરકાયદેસર મીઠા પકવતા લોકોના પારા તોડી પશુઓ માટે યોગ્ય કરવા માટે આવેદનપત્ર આપ્યું હતું. આ સમગ્ર મામલે બંડીના યુવા અગ્રણી હારૂન નોડે શું કહે છે, સાંભળીએ તેમના શબ્દોમાં. મારું નામ હારૂન નોડે છે. આજે ભુજ તાલુકા પંચાયતની રૈયાડા જૂથ ગ્રામ પંચાયત ના લોકો આજે જિલ્લા કલેક્ટર સાહેબને અહીંયા મળવા આવ્યા હતા અને મુદ્દો એ છે કે રૈયાડા જૂથ ગ્રામ પંચાયતના 5-7 જેટલા ગામો છે એ ગામોની નજીકમાં જ અમુક વરસાદી પાણીના વહેણ અને ખારા જે પટ છે એ ખારી જમીનનો લાભ લઈ અને અમુક નમક ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો અને ત્યાં કને પોતાની વગ વાપરી અને મીઠું પકવે છે અને મીઠાના પ્લોટ લગભગ અંદાજિત 35,000 એકડમાં મીઠું પકવે છે. હવે આ કાયદાકીય જોગવાઈ કેટલી છે, એમાં નમક પકવવા માટે પરમિશન છે કે નહીં એ બીજો પ્રશ્ન છે. પણ આ પ્રવૃત્તિના કારણે જે બન્નીનો શ્રેષ્ઠ ઘાસિયા મેદાન કહેવાય છે, જે આજુબાજુની 5-7 જેટલી વાંઢો છે, એ વાંઢોના માલધારીઓનું જીવન બહુ મુશ્કેલ બની ગયું છે. બલકે હવે જીવન જીવવું પણ ત્યાં કને અશક્ય જેવું થઈ ગયું છે. કારણ કે ત્યાં કને જે પાળા બનાવવામાં આવે છે મોટા માથાઓ દ્વારા, એ પાળાઓના કારણે પાણીના જે વહેણ છે એ રોકાઈ ગયા છે અને પાણી જે છે એ 2 થી 3 મહિના સુધી 3-3 ફૂટ સુધી પાણી ભરાયેલા રહે છે અને ગામના લોકોને 1 થી 1.5 કિલોમીટર 3 ફૂટ પાણીમાંથી પસાર થવું પડે છે પોતાના દૂધ પહોંચાડવા માટે, માલ સામાન પહોંચાડવા માટે. ઇવન મેડિકલ ઇમરજન્સી પણ થઈ જાય તો પણ 3 ફૂટ પાણી ઓળંગીને એ લોકોને કોઈ પણ આરોગ્ય માટે, સેવા માટે જવું પડે છે. આવી પરિસ્થિતિ દર વર્ષે થાય છે. તો આ વર્ષે અમે જિલ્લા કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે અને જે પરિસ્થિતિ છે એકદમ દયજનક પરિસ્થિતિ છે. લગભગ આ પાણી ભરાવાના કારણે 200 જેટલા ઢોરના મોત પણ થયા છે. જિલ્લા પંચાયતમાંથી એનો સર્વે પણ કરવામાં આવ્યો છે. તો અમારી રજૂઆત છે કે એ સર્વે પણ પરફેક્ટ થાય અને જિલ્લા કલેક્ટર સાહેબ અને વહીવટી તંત્ર દ્વારા આની ગંભીર નોંધ લેવામાં આવે અને વગદાર લોકોના ભોગે બન્નીનું પશુધન છે અને આજુબાજુના ચોબારી સહિતના બીજા પણ ગામો છે જે રેવન્યુમાં આવે છે, બધું પશુધન અહીં જ ચરિયાણ કરે છે. ત્યારે પશુધન ઉપર મોટો જે ખતરો તોડાઈ રહ્યો છે એ ખતરાને દૂર કરવામાં આવે અને ટાળવામાં આવે અને જે ગેરકાયદે બંધ પાડાઓ જે બનાવવામાં આવ્યા છે એ દૂર કરી અને આનો કોઈ પણ સોલ્યુશન કરવામાં આવે. નોડે મુસા ઉમર માજી સરપંચ. સમસ્યા છે સાહેબ પાણીની. આ પાણી જે ભરાણા છે ને રૈયાડા જૂથ ગ્રામ પંચાયતના, એ પાણીના જે બાંધા છે એ બાંધા તૂટે તો કંઈક નિકાલ થાય, ને હજારો લાખો માલધારી આ બન્નીમાં ફસે પડ્યા છે. માલ અંદાજે બધે પંજરાપુરું, ઘેટા બકરા, ભેંસો, ગાયો વાળા બધાથી ને લાખ જેવા અંદાજે હશે માલ. માંગણી એ છે કે આ એક બંધા જે છે મીઠાવાળા, આગ્રાવાળા ના, એ બંધા તૂટે તો પાણીનો નિકાલ થાય તો માલધારીને લાખારાથી રૈયાડા જઈ શકે, બાનિયારીથી રૈયાડા ની બાજુ જઈ શકે અને કડોલ વાળા જે આવે છે એ અહીંયાથી આવી શકે. આ વચ્ચે રણ ઓછામાં ઓછો ખારોડથી કરી અને આપણે બાનિયારી સુધી 35 કિલોમીટરમાં રણ ભરેલું છે પાણી. એ જે સરકાર બાંધા તોડાવે તો આ કોઈ વાતની સમસ્યા હલ થાય. નામ લાખાભાઈ. અમે બન્નીમાંથી પાણી ઘણો ભર્યો હતો. માલ ઉંચ છે. માલ તો એમાં કે ઘણો 2025 જેવો છે, ફસાઈ ઉભો છે. ઝીણો માલ છે, ગાયું છે, ભેહું છે. સરકાર કઈ પાણી જો નીકળી જાય તો સારો,
આ એરિયામાં બધે તકલીફ છે વાત જવા દો.